ગેરકાયદે ઘૂસણખોરીને લઈને પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. સાંભળીએ. અંતે 10 તારીખના રોજ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનથી એફઆઈઆર નોંધવામાં આવેલ છે. એમાં આઈપીસી કલમ 370 કાઉન્ટ્સમાં 5 સહિત 120B 201 મુજબ હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ ગુના નોંધવામાં આવેલ છે. એમાં હાલ સુધી 14 આઈડેન્ટિફાઈડ અક્યુઝ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. એ ઉલ્લેખનીય વાત છે કે આ બનાવ પહેલાં પણ ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછા 3 ટ્રીપ દિલ્હીથી દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો और अमेरिका गયેલાનો हमारे पास પૂરતો પુરાવા મળેલ છે. એમાં એક બે ઓડિયો હું આપને સામે સંભાળે. યુ કેન લિસન ધીસ. તમારે અમેરિકામાં જે જગ્યાએ જવાનું છે તેનો મને એડ્રેસ આપો, બરાબર? સ્પોન્સર આપવા માટે તમને ફોન કર્યો, તમારો ઓકે નંબર આપે તમારો બધાનો. તો કાલે કેમ એ રીતે બીજા પુરાવા પણ છે. હાલ પૂરતું વી કેનોટ ડિક્લેર ઇટ. અને વધુ એજન્ટો વધુ દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી વધુ ગુના સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ટૂંક સમયમાં. થેન્ક યુ. સર આ 14 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એજન્ટો. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે કોઈ સ્પોન્સર છે જે ઇન્વેસ્ટર તરીકે કામ કરી રહ્યો છે, કેમ કે આ લોકો 1 રૂપિયા પણ ચૂકવ્યા નથી. તો એ વ્યક્તિ કોણ છે? 14માં છે કે એના સિવાય બીજા બી હોય છે? મોટાભાગે જે એજન્ટો છે એ પોતે રિસ્ક લે છે. વ્યક્તિ દીઠ 60 લાખથી 80 લાખ સુધી ભાવ છે યુએસ ઇલીગલી ક્રોસ કરાવવા. એમાં પોતે જે પેસેન્જર છે એના પ્રોફાઇલ અથવા એના સાથે જે લોકલ કોઈ ગેરંટી આપનાર એ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ સ્પોન્સર અથવા કોઈ વ્યાજ પર પૈસા ઇન્વેસ્ટ કરનાર કોઈ એવું કોઈ તપાસમાં હજુ સુધી આવેલ નથી. ઇટ ઇઝ yet to be ascertained, but presumably from Delhi. આમાં શું છે, જે ફ્લાઇટ છે ને મેઇનલી ફોર પંજાબીઝ. ઇફ યુ સી ધ નંબર્સ ઓલ્સો મોર દેન 200 Punjabis were there in the latest flight. એમાં ગુજરાતી ફક્ત 66 પેસેન્જર્સ હતા. અને એમાં મોડસ ઓપરેન્ડી એ છે, પહેલે દિલ્હીના જો મુખ્ય જો એજન્ટો છે એ પંજાબીઓ માટે ફ્લાઇટ બુક કરે છે. એમાં સ્લોટ એક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 300 પેસેન્જર જોઈએ અને એની પાસે 200થી 250 સુધી પેસેન્જર હોય. બાકીના સીટ ભરવા માટે ગુજરાતના એજન્ટો સાથે સંપર્ક કરે છે. મતલબ એને ખબર છે આવતા અઠવાડિયામાં કેટલા લોકો મળશે. એ આધારે વિવિધ એજન્ટો સાથે સંપર્ક કરીને ગુજરાતથી દરેક એજન્ટ 5 એવા 5 થી 10 લોકો એવા મતલબ પેસેન્જરનો જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ ઓલરેડી એને કોન્ટેક્ટમાં છે એનું નામ અને પાસપોર્ટના વિગતો આપે છે. એ આધારે દિલ્હીના જો એજન્ટ છે એ પોતે દુબઈ સુધીના ટુરિસ્ટ વિઝા માટે એ તમામ પ્રક્રિયા એ દિલ્હીથી કરવામાં આવે છે. That is not easy to estimate. As I told you, in 1 month itself, minimum 3 trips यहाँ से जा चुके थे. ठीक है, December itself. Yes. સર, આ નિકારાગુઆથી રિટર્ન આવ્યા જે 66 પેસેન્જર છે, તમામ પાસેથી જે ડિજિટલ પુરાવા હતા વોટ્સએપ ઉપર જે ટિકિટ મોકલી બધી એજન્ટે ક્યાંક ને ક્યાંક ડરેથી ડિલીટ કરાવે છે. એટલા માટે 201 સેક્શન લગાવવામાં આવે છે. તેમ છતાં અમુક મોબાઈલમાં ડિલીટેડ મેસેજ પણ અમે રિટ્રીવ કરવા માટે કોશિશ કરીએ છીએ. જે મળે તે પણ પુરાવા તરીકે વાપરવામાં આવશે. ફિલહાલ દે આર મતલબ absconding. We are trying to nab. કેટલાક એજન્ટોને રાજકીય સંરક્ષણ पॉलिटिकल कनेक्शन कोई मिला इसमें? नो, ये आपने प्रश्न ही गलत पूछ रहे हैं. यहाँ ऐसा कुछ अभी तक तपास में आया नहीं. सर, कम्युनिटी है, कम्युनिटी भी है. One at a time, please. 14 જે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાંથી કેટલા એવા લોકો કે જે આઉટ ઓફ ઇન્ડિયા જતા રહ્યા છે એવું કોઈ તપાસમાં આવ્યું છે? કેમ કે તમામ સાંયોગિક પુરાવા સીઆઈડી ક્રાઇમે ભેગા કર્યા છે. We are collecting the details. जो बाहर गए उसके लिए एलओसी इशू करने के लिए कार्यवाही चल रही है. कितने के खिलाफ कितने गए गुजरात देश? मोस्टली वी जो भी अब्सकॉन्डिंग है वो प्रोसीजर है, हम लोग सबके खिलाफ एलओसी इशू कर ही देते हैं. वो बाहर गए तो
वापस आते से पकड़ा जाता है या नहीं जाए तो कोशिश करेंगे बाहर जाने की, तब पकड़ा जाता है. 14 एजेंट है, 14 एजेंटों के खिलाफ आपने एलओसी जाहिर कर दी, ऐसा It's in the process, yes, you can say. સાહેબ કેટલીક સામાજિક કમ્યુનિટી એવી છે કે આવી રીતે ગેરકાયદેસર રીતે પ્રોત્સાહન આપે છે, તો आपकी तपास में ऐसी कोई सामाजिक एजेंसी या कोई सोशल ग्रुप आइडेंटिफाई हुआ कि जो लोग देखिए, ऐसे it's only a very primitive stage of investigation. ઇન્વેસ્ટિગેશન અંત में તમારો જવાબ સવાલનો પ્રશ્ન મળશે. અત્યારે वी डोंट हैव एनी सच इंफॉर्मेशन. ठीक है. वन थिंग आई वुड लाइक टू मतलब डिस्टिंग्विश, जो पहले सीआईडी क्राइम में 6 अफेंस रजिस्टर किए और ये दोनों अलग अलग एमओ भी अलग है, और पहले जो रजिस्टर किए उसमें मोस्टली जो वीज़ा एजेंट्स है ये लोग ऑफिशियली वीज़ा एजेंट्स तरीके પોતાને ઓફિસ દ્વારા બિઝનેસ રન કરતા હતા, અને એમાં ડોક્યુમેન્ટ્સ ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને સાચા મતલબ ડોક્યુમેન્ટ તરીકે યુઝ કરી ઓરિજિનલ વિઝા મેળવી લીગલી સ્ટુડન્ટ અથવા વર્કર વિઝા के द्वारा लीगली एंट्री करते थे. नाउ द प्रेजेंट केस they have all original documents, visa, everything is genuine, but entry is illegal. That is the main difference between the previous case and this case. હા સાહેબ, આપે કહ્યું કે 3 વખત ટ્રીપ મારી દીધી, પરંતુ ફ્લાઇટ કોણે બુક કરાવી? આ જે 86 લોકોના પૂછપરછ એમાં જે કોઈ મહત્વનું એજન્ટ કે જે देखिए, ये जो पूरा as I told you earlier, flight booking is done from the Delhi agents. Yet to be interrogated, yet to be nabbed, उसके बाद ही हमें पता चलेगा. ओके. और सर अमेरिका में उनका सेटअप कैसा था? क्योंकि वहाँ पे अगर कोई पकड़ा जाता है तो उनके जो वकील रहते हैं, एजेंट रहते हैं, वो वहाँ पे भी उनको छुड़वा के वहाँ Yes, पे yes, that is very वो क्या है very पूरा? वहाँ पे established कैसा setup. setup उनके भी लॉयर्स होते हैं, असेलम के लिए लॉयर्स होते हैं, और पकड़ा जाते तो असेलम डिमांड करते हैं, नहीं पकड़ा तो इलीगली जाते तो उसका ऑलरेडी जो सोशल कम्युनिटी सेटअप है उसके जरिए दे गेट सम जॉब्स. 14 एजेंट જે ક્યાંના છે? ક્યાંના છે? Already I given you list, mostly almost 3-4 from Delhi, rest of them from Gujarat. ગુજરાતના રેસકોર્ટ તો મળી ગઈ છે, પણ ખાલી આ 14 જણા નામ મળી જાય. Now I can list out. Okay, that is not in the press note, no? ના નથી. સાહેબ 14માં કોઈ અમેરિકાનું એજન્ટ અથવા અમેરિકાનું કોઈ વ્યક્તિનું નામ ખરું? अभी तक बाहर आया नहीं, but we have without name we have mentioned all those people as accused. Okay. Okay. તો સાહેબ 14 તો ફરાર છે અત્યારે એવું છે તો કોઈ फरार नहीं, we are trying to मतलब trace them. It's only details received from the interrogations of the passenger actually visited. तो मैं ये कह नहीं सकता हूँ फरार ही है नहीं है. We are मतलब trying to nab those people. Okay. Now number 1 जोगिंदर उर्फे जगी पाजी, इसके खिलाफ पहले भी रिकॉर्डेड मतलब क्रिमिनल एक्टिविटीज है इसी इलीगल ह्यूमन ट्रैफिकिंग रिलेटेड. Then next one is Joginder Singh Manasram. Some incomplete names: Salim from Dubai, Sim Paji, Chandresh Rasik Patel, Kiran Jayanti Patel, Bhargav Rajendra Darji, Sandeep Jayanti Patel, Raju Panchal, Piyush Urfe Lal Bhai, Ramesh Bhai Barot, Arpit Singh.